days to go. પણ શું છે 7 days to go? Coming soon એટલે શું પણ? બાકી અમને ઠીકાના તુવર આવતારલો મુખેથી મોરલી વગાડતારલો શેરીએ ઠીકાના તુવર આવતારલો મુખેથી મોરલી વગાડતારલો. એટલે આપણા જીવનમાં ભગવાન કૃષ્ણએ જે જીવન જીવા અને જે સંઘર્ષ સાથે અને કર્મો સાથે જીવવાની એમણે જે ગીતાજીમાં આપણને પ્રેરણા આપી એવા જ કંઈક થોડા પાર્ટ સાથે મેં મારી જિંદગીને જીવી અને સરસ મજાના જીવનનો આજે પ્રસંગ આવી રહ્યો છે ત્યારે સમગ્ર સાથી પરિવાર સાથે અને તમારા બધાય સાથે આ પ્રસંગને ઉજવવાનો છે. તો ચલો કરો બધાય. ભગવાન તને ખૂબ દે હાજી નવરી રાખે આજા નવરા રાખે. ચલો ભાઈ ફાઇનલી બહુ જૂની અને જાણીતી અને પ્રાચીન આપણી જગ્યા કે જે ઘણી વખત લાઈવના માધ્યમથી હું એવું કહેતી કે એક દિવ્ય જગ્યાના દર્શન કરાવીશ પણ જ્યારે એનો સમય આવશે ત્યારે અને આજે સરસ મજાનો એ સમય આવી ગયો છે. 7 days to go અને 5 days to go આ બધાય જે દિવસો હતા એ મારા જીવનના એટલા બધા દિવ્ય અને ભવ્ય દિવસો હતા કે જેની કલ્પના ન થાય એને ખાલી માણવાના હોય અને મા અમરના આશીર્વાદથી ફાઇનલી મારા જીવનનો એ દિવ્ય ઉત્સવ, દિવ્ય અવસર કે દિવ્ય દિવસ કે જીવનમાં સૌથી વધારે જો હું ખુશ થઈ હોય તો એ આ દિવસ છે. આપણે જે નવો આશ્રમ જે એક જીવનનું મિશન હતું, એક મંજિલ હતી કે પ્રભુજીઓ માટે એક સરસ મજાનો એવો આશ્રમ બને કે જ્યાં આપણે જેવી લાઈફસ્ટાઈલ રિસોર્ટ લિવિંગ લાઈફસ્ટાઈલ જીવીએ છીએ એવી દરેક પ્રભુજી જીવી શકે. તો એના માટેનું ફાઇનલી આપણું મિશન છે એ સક્સેસ થઈ ગયું છે અને ઘણા ટાઈમથી બધા લોકો એની રાહ જોઈ રહ્યા હતા. તો બસ એ પૌરાણિક જગ્યા આપણા આશ્રમથી એકદમ બાજુમાં એટલે 5 મિનિટ વોકિંગ ડિસ્ટન્સમાં છે અને એનું નામ છે પીપળેશ્વર મહાદેવ. તો આપણે એમને દર્શન કરવાનું ન ભૂલીએ, એમને દર્શન કરી એમની જય બોલાવી એમના આશીર્વાદ લઈ અને પછી આપણે બધા આશ્રમ તરફ પ્રયાણ કરશું અને આ સરસ મજાના દિવ્ય અને ભવ્ય ઉત્સવમાં તમે પણ જોડાજો. આશ્રમનું સ્થળ છે ગામ હરમડિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ અને બહુ જ ટૂંક સમયમાં આપણે ભૂમિપૂજનનું આયોજન કરી અને બાંધકામ ચાલુ કરી પ્રભુજીનું આશ્રય સ્થાન બનાવી અને દરેક પ્રભુજીને હરમડિયા બા અમરધામ આશ્રમ પર આશરો મળે, સરસ મજાનું જીવન મળે અને બધાને સેવા કરવાનો અવસર મળે એ ભાવ સાથે અમરમાને દિલથી વંદન, દિલથી પ્રાર્થના. બોલ પરબના પીરની જય, અન્નપૂર્ણેશ્વરી અમર માતાની જય. તો ચલો હવે ફાઇનલી જે હું દિવ્ય અને ભવ્ય મંદિર કે જ્યાં પ્રાચીન મંદિર છે ને ખૂબ સરસ મજાની સુગંધ આવતી હતી એ મંદિર આવી ગયું અને મંદિર છે આપણા આશ્રમની એક્ઝેક્ટ બાજુમાં 5 જ મિનિટ વોકિંગ ડિસ્ટન્સમાં. બાજુમાં જ દાતાર બાપુની પણ જગ્યા છે જે ડુંગરા ઉપર આપણે ભજન કરતા હતા એ ડુંગરો પણ બાજુમાં છે અને સરસ મજાના ભગવાનના દર્શન કરી અને આપણે એવી હરમડિયા મા અમરધામની જે પાવન પવિત્ર આશ્રમની ભૂમિ છે એના દર્શન કરવા માટે જશું. પ્રભુજીને પણ સાથે લાવ્યા છીએ અને સાથે સાથે તમને બધાને પણ દર્શન કરાવી અને પછી આપણે સરસ મજાની ભૂમિપૂજનની તારીખ લઈ અને અમરધામ આશ્રમનું નિર્માણ અમરના આશીર્વાદથી થાય
એવી માને પ્રાર્થના, તમારા બધાના આશીર્વાદ માટે, તમારા બધાના પ્રેમ માટે દિલથી તમને બધાને વંદન. ચલો હવે તમે કરો ને કૃપા હવે આશ્રમનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યાં આસપાસ ઘણા બધા પ્રાચીન દેવી દેવતાઓના મંદિરો છે, ખૂબ સરસ પાવન ભૂમિ છે. અને મારું જે એક સપનું હતું કે વાતાવરણ જંગલ જેવું હોવું જોઈએ, ગિરનાર જેવું, તો સરસ મજાનું આજુબાજુ એવી સરસ મજાની ટેકરીઓ છે, સરસ મજાનું દિવ્ય અને ભવ્ય એવું ગિરનાર જેવું જ મને જે વાતાવરણ જોતું હતું એવું સરસ મજાનું વાતાવરણ છે. અને બસ તમારા બધાનો ખાસ પ્રેમ, લાગણી અને અમરમાના આશીર્વાદ, કેમ કે જીવનના આ લાંબા સંઘર્ષ વચ્ચે જ્યારે તમને એક એમ કહેવાય ને કે રણની અંદર એક પાણીનો ગ્લાસ પણ મળે તો તમારી તરસ છે છીપાય, એમ જીવનના આટલા સંઘર્ષ પછી જે કંઈ પણ ભવ્ય દિવસ આવ્યો છે ને એ પણ ખાસ પરમાર્થ માટે, ત્યારે સૌથી ખુશીની અને આનંદની વાત અને મારા માટે કે મારા જીવન માટે આ દિવસ ક્યારેય ના ભૂલી શકાય. એટલે વધુ તો કંઈ નહીં, પણ જે દિવસ માટે મેં મારી જાત હોઈમી હતી, જે દિવસ માટે, જે જીવન માટે મેં મારી જિંદગીના સપનાઓ જોયા હતા, એ દરેક સપના અમરમાએ ખૂબ સારી રીતે મારા પૂરા કર્યા. આ સંઘર્ષ દરમિયાન લોકો હાથ છોડીને જતા રહીએ એવા સમયે તમે બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ ભાવ આપ્યો, ખૂબ ઉર્જા આપી, હિંમત આપી, સાથ સહકાર આપ્યો અને દિવસે ને દિવસે પ્રભુજીઓ માટે સેવા કરવાનો જે મને અવસર મળ્યો એના માટે તમને બધાને દિલથી વંદન. ખુશીના આંસુ છે અને હું ખૂબ ખુશ છું કે મારા જીવનના લક્ષ્યો, ઘણાના જીવનમાં કેરિયર બનાવવાના લક્ષ્ય હોય, બિઝનેસમાં પ્રોગ્રેસ કરવાના લક્ષ્ય હોય, જીવનમાં કોઈ સ્ટેજે પહોંચવાના લક્ષ્ય હોય, પણ મારું એક લક્ષ્ય પરમાર્થ માટે એક એવો આશ્રમ ઊભો કરવાનું હતું. અને ખૂબ નિસ્વાર્થ ભાવથી, ખરા હૃદયથી હું રોજ માને પ્રાર્થના કરતી કે મને જે જીવન મળ્યું છે સૌને મળે. તો બસ એ સપનું છે આજે મારું પૂર્ણ થઈ ગયું. હવે જીવનના એવા કોઈ મારા પોતાના માટે સપના નથી કે કદાચ અધૂરા રહી જાય તો મને અફસોસ રહે. આજે તમે પોતાના ઘરે રહેતા હોય તો તમને કોઈ ઘર ખાલી ન કરાવી શકે. ભાડાનું ઘર હોય તો ગમે ત્યારે માલિક આવીને એમ કહે કે તમે અહીંયાથી જાઓ. બસ હવે આશ્રમનું જે નિર્માણ છે એ માલિકીના આશ્રમનું નિર્માણ આપણે એટલા માટે જ કર્યું છે કે આવનારા સમયમાં પ્રભુજીને અંદર મારા ભરોસે જે બહેનો, જે ભાઈઓ પોતાનું ઘર, પરિવાર કે તકલીફો છોડી અને મારા માટે કે મારા આશરે કે મારા ભરોસે આવ્યું છે, તો આવનારા સમયમાં એવા કોઈ દિવસો ના આવે એના માટે અમરધામ આશ્રમ હરમડિયા એ આપણે માલિકીની જગ્યા લઈ અને પછી આયોજન કરીએ છીએ. બસ તમારા બધા પાસે બીજું કંઈ નહીં પણ સાથ સહકાર, પ્રેમ, લાગણી અને હિંમત કાયમ આપતા રહેજો. હવે આપણે આશ્રમ તરફ પ્રયાણ કરીએ. નવા આશ્રમની જગ્યાની
મુલાકાત કરીએ, તમને બધાને દર્શન કરાવીએ. અમારી સાથે પ્રભુજી એ લોકોને જ્યારે હું જોતી ત્યારે મારું હૃદય દ્રવતું, મારો જીવ બળતું. દક્ષાબાના શબ્દો ઘણીવાર સાંભળતા આપણે કે એક દિવસ પ્રભુજીની સાથે અંદર રહીને તો જો, તું તો તારી ઘરે રહે છો એટલે તને ખબર નથી કે આશ્રમમાં રહેવું કેટલું અઘરું છે એમ. અને એ શબ્દ સત્ય હતા. ઘણા લોકોને એવું થતું દક્ષાબા જલપાબેનને બહુ હેરાન કરે છે, પણ મને એની વેદના સમજાતી હતી કે જે માણસ એક સમયમાં પોતાના ઘરે રહ્યું હોય, આર્થિક સગવડતા સારી હોય, મગજ ખરાબ ન હોય, પણ સમય સંજોગ પરિસ્થિતિ એવી આવે ને આશ્રમમાં જવું પડે અને રહેવું પડે ત્યારે એની અંતરની વેદના કેટલી બોલતી હોય. પણ એના કર્મો, પ્રભુજીના આશીર્વાદ, આપણા પ્રારબ્ધ કર્મો, માં અમરના આશીર્વાદ અને સરસ મજાના અમરધામ આશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે તમને બધાને અગાઉથી ભાવભર્યું આમંત્રણ છે. ભૂમિપૂજનની તારીખ નક્કી કરી અને જાહેર કરશું, તો બધા પધારજો, અમારા ઉપર આશીર્વાદ વરસાવવા માટે પધારજો અને સરસ મજાના પરમાર્થના કાર્યના ઉત્સવને ઉજવવા માટે પધારજો. તો હવે કોઈને કઈ કમિંગ સૂન કેવા જેવું લાગે છે ખરું? આજે ઘરમાં વૃદ્ધ દાદા દાદી કે મા બાપ હોય ને, એને એવું હોય કે મારું પોતાનું ઘર કે મકાન હોય તો મને અંત સમયે કોઈ એમ ન કહે કે તું જા, ક્યાં રહીશ. એટલે અમરધામ આશ્રમ છે એ આશ્રમ નથી, પણ દરેક લોકો માટે પોતાનું ઘર છે કે ત્યાંથી એને કોઈ કહી ના શકે કે તું અહીંયાથી જા. ઠીક છે, સમય સંજોગ પરિસ્થિતિને અગવડતાઓ હતી એટલે અમે બધું મેનેજ નહોતા કરી શકતા, પણ આવનારા સમયમાં અમારી જેટલી શક્તિ છે, અમારી જેટલી જરૂરિયાતોની જે સગવડતાઓ છે એ પ્રમાણે અમે ચોક્કસથી આવા જીવોને આશ્રય અમરમાં આપશે. અમે અમારું કર્મ કરશું અને બસ આવી જ રીતે આ જીવનને ઉત્સવ રૂપે ઉજવતા માં અમરને આપણો હરેક દિવસ છે એ અર્પણ કરશું કે ભાઈ અમે તો કાલા ઘેલા બાળ છીએ. અમારા આ જીવનના ઉત્સવને, જીવનના દિવસને, અમારી આ સત્કર્મોની જે કંઈ પણ જ્યોત ચલે છે એના ઉપર તમારા આશીર્વાદ વહાવતા રહેજો. કેમ કે અહીંયા કાજલ છે, પ્રજ્ઞાબેન છે, ભાઈ કંચનબેન છે, આ મુકેશભાઈ છે, રોશનબા છે, દક્ષાબા, અમે બધા અલગ અલગ પરિવારથી છીએ, પણ કોઈને એવું લાગતું નથી કે આજે અમે આશ્રમ પર અલગ અલગ પરિવારથી રહીએ છીએ. બધા એક ઘરના સભ્યોની જેમ રહીએ છે. તો આ લોકોને ક્યારેય જીવનમાં એવું ના લાગે કે અમારું છેલ્લું ઘર અમને કોઈ અહીંયાથી જાકારો ન આપે એવું ઘર કયું. તો એના માટે જ આપણે આ અમરધામ આશ્રમનું નિર્માણ કરીએ છીએ કે આવનારા સમયમાં કોઈ એમ ન કહે કે હું ટ્રસ્ટી છું કે હું અહીંયાનો ઓનર છું, તમે અહીંયાથી રજા લ્યો એમ. સિવાય કે એના કોઈ કર્મ કે એની કોઈ જરૂરિયાત કે એના કોઈ આગળના જીવનને લઈને એ સ્વેચ્છાએ જાય તો એક અલગ વાત છે. એટલે ફરીથી ચલો અમરધામ આશ્રમ તરફ પ્રયાણ કરીએ. અમરધામ આશ્રમ હરમડિયા. ચલો ફાઇનલી અમરધામ આશ્રમ હરમડિયા, જે ઘણા સમયથી તમારા બધાની રાહ હતી, એ રાહનો આજે અંત આવ્યો અને આપણે આપણી પવિત્ર મા અમરધામ આશ્રમની ભૂમિ પર પહોંચી ગયા. તો ચલો આગળ વધીએ અને મા અમરધામ આશ્રમની ભૂમિના તમને બધાને દર્શન કરાવીએ. બોલ પરબના પીરની જય, અન્નપૂર્ણેશ્વરી અમાર માતની જય. ચલો આ જગ્યા છે આપણા નવા આશ્રમના નિર્માણ જે કરવાનું છે. આશ્રમની પવિત્ર ભૂમિ પર સાથી પરિવાર અને સાથી પરિવારની સમગ્ર ટીમ પ્રભુજીઓ સાથે બધા પહોંચી ગયા છીએ. ખૂબ જલ્દીથી આશ્રમની ભૂમિનું ભૂમિપૂજન થાય અને જલ્દીથી એમનું બાંધકામ કરી બધા પ્રભુજીઓ અહીંયા આશ્રય લે, ખૂબ સુખ શાંતિ પામે અને સાથે સાથે સ્વસ્થ થઈ સરસ મજાનું જીવન જીવે અને અમરમાની સેવા કરે. કેમ કે જેમને પરિવારમાં કોઈ નથી એમના માટે મા અમરધામ આશ્રમ એમનો પરિવાર છે. એટલે એવી સરસ મજાની પાવન ભૂમિ પર આપણે બધા આજે ઉત્સવ સાથે, આનંદ સાથે, ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા ત્યાં પધાર્યા છીએ. તો આપણે એમની પૂજા કરીએ, એમના ભાવ સાથે માનો જય જયકાર કરીએ અને પવિત્ર ભૂમિમાં પ્રભુજીના પગલા કરાવીએ. હાલો બા, હાલો પિયુ, હાલો. સત્યવિદાસ, સત્યવિદાસ, સત્યવિદાસ. બોલ પરબના પીરની
સરસ. ચલો, જીવનનો ખૂબ મોટો, દિવ્ય અને ભવ્ય એવો આપણા આંગણે પ્રસંગ. કારણ કે જ્યારે આપણે પોતાના માટે કંઈક સારું કાર્ય કરવા જતા હોય, ઘર લેતા હોય, મકાન લેતા હોય, ગાડી લેતા હોય, તો આપણને ખૂબ આનંદ હોય. પણ એવા જીવો કે જેને ખરેખર સહારાની જરૂર છે, ઘરની જરૂર છે, પરિવારની જરૂર છે, પ્રેમની જરૂર છે, એવા જીવો માટે આ દિવ્ય ભૂમિ માં અમારે નિર્માણ કરવાનો કદાચ આપણા હાથે એમના આશીર્વાદ હશે તો આપણે આ પવિત્ર ભૂમિ પર પધાર્યા. અમે ઘણા બધા સંઘર્ષ, હું કહેતી કે અત્યારે મારા જીવનમાં, મારા મગજમાં બહુ ધમસાણ યુદ્ધો ચાલે છે, પણ એક દિવસ એવો આવશે કે આ યુદ્ધનો વિરામ થશે અને એ દિવસ ખૂબ સરસ મજાનો આવશે. થોડો વહેલો આવશે, થોડો મોડો આવશે, પણ જે આવશે એ એકદમ બેસ્ટ આવશે. તો એવા જ સરસ મજાના અમરમાના આશીર્વાદ સમગ્ર સાથી પરિવાર ઉપર ઉતરા, જેની અમને કલ્પના પણ નહોતી. જે છેલ્લા 3 મહિનાથી અમે રાત દિવસ સુવા ખાવા કે શું થઈ જવા રહ્યું છે એ અંદાજો નહોતો. એ પવિત્ર ભૂમિ પર આજે ફાઇનલી નિર્માણની દિશા તરફ અમે લોકો આગળ વધી રહ્યા છીએ. ત્યારે તમારા બધાના આશીર્વાદ, તમારા બધાનો પ્રેમ ભાવ, તમારા બધાની લાગણી કાયમ અમારા માટે રહે અને અમરમાના આશીર્વાદ વરસતા રહે, દેવીદાસ બાપુના આશીર્વાદ વરસતા રહે. સમગ્ર દેવી દેવતાઓ અને માતા પિતાના આશીર્વાદ સાથે અમરધામ આશ્રમની પવિત્ર ભૂમિ પર પ્રભુજીઓ માટે આશ્રય સ્થાન બને અને બધા જીવો અહીંયા શાંતિથી પોતાનું જીવન સત્કર્મો કરી પસાર કરે એવી માને પ્રાર્થના. તમારા લોકોને કંઈ પણ એવું થાય કે અમારે કઈ 2 શબ્દ બોલવા છે આપણી આ સ્પિરિચ્યુઅલ જર્નીમાં, પાયલબેન, કારણ કે પાયલબેન છેલ્લા 6-8 મહિનાથી રાત દિવસ પાયલબેન અને સાહેબ મારી સાથે છે. આમ તો એકેય કલાકો લગભગ એવી ન હોય કે અમે કોન્ટેક્ટમાં ના હોઈએ. તો એમને આ 8 મહિનાની જે જીવનની જર્ની છે એ સારી રીતે ખબર છે. જય માં અમર. આજે બેનનું જે સપનું હતું કે આશ્રમની એક પોતાની જગ્યા હોય અને પ્રભુજીઓ સારી રીતે રહી શકે અને સારી વ્યવસ્થામાં, અત્યારે ઓછી વ્યવસ્થા એ સારી રીતે ચલાવે છે, તો હવે આજે આ જમીન લીધી છે જ્યારે અને નવો આશ્રમ બનવાનો છે, તો માં અમરના ચરણોમાં પ્રાર્થના કે બધું કાર્ય સારી રીતે પૂરું થઈ જાય અને બધા પ્રભુજી ટૂંક સમયમાં અહીંયા આવી જાય અને બધાને સારી એવી સગવડ મળે. અને બેનને જ્યારે આ પોતાનું સપનું પૂરું કર્યું છે ત્યારે માં અમરના આશીર્વાદ બેનની સાથે સદાય રહે એવી પ્રાર્થના. ચાલો, આજે મુકામ સુધી પહોંચી ગયા છીએ. જોકે આ કામ માટે 3 મહિનાથી અથાગ મહેનત કરી છે અને આ કામમાં મેં માં અમરના પરચા જોયા છે. ઘણા મકસદ ઉપર અમે ઊભા રહી જતા હતા, કદાચ આ વસ્તુ નહીં થાય, આવું થશે. અને માં અમરે એવી 7-8 રાતો તો એવી ગઈ છે વચ્ચે કે ઊંઘ ન આવે. સવારે ઉઠીને અમે વિચાર કરીએ કે હવે શું કરશું, પણ માં અમરની કૃપાથી જેમ સ્ટેપ બાય સ્ટેપ કાંઈ વિઘ્નો આવ્યા, પાર થતા ગયા છે અને અહીં સુધી પહોંચી ગયા છીએ. આજે બેન જોકે 2 દિવસથી એટલા ખુશ છે એની કલ્પના જ ન થાય. અને માં અમરના પ્રાર્થના કરીએ કે બેન સાથે સતત રહે. અને આપણે આશ્રમ પર જોયું છે ઘણી અગવડો છે, બેનને પણ અંદરથી ઘણું થાય છે કંઈક સુવિધા આપું, પણ મંજિલ સુધી પહોંચાણું નહોતું. હવે પોતાના મંજિલ સુધી પહોંચી ગયા છે અને સરસ મજાનો આશ્રમ ભરપૂર સુવિધા સાથે પ્રભુજી માટે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે માં અમરને પ્રાર્થના કરીએ સદાય એમની સાથે રહે અને આપણે પણ સાથી પરિવાર પણ સતત એમની સાથે રહીએ અને બને એટલી મદદ કરીએ એવી સર્વને વિનંતી. જય માં અમર. સત દેવીદાસ, અમર દેવીદાસ, જે સાથી સેવા ગ્રુપ, જલ્પાબેન પટેલ
જે કાંઈ પ્રભુજી સારું કરી રહ્યા છે બહુ સરસ કરી રહ્યા છે. બધું કાર્ય સરસ થઈ રહ્યું છે. અને જે ભૂમિપૂજન ઉપર અમે ઊભા છે અત્યારે હળમળિયા ગામ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ, એ જગ્યા ઉપર કે એક આશ્રમ બનાવવાનું છે કે પ્રભુજીઓ માટે. કે પ્રભુજીઓ એટલે કોણ? એટલે એ જે કાંઈ થાય છે એ પરિવાર સ્થગિત બસ આપણે હું કામ આ બધું કર્યું? આ અમે રાત દિવસ એના માટે દોડતા હતા, તમારા માટે બધું. તમને બધાને હું કહેતી 6 મહિના મને ખાલી આપો, હું મારી વ્યવસ્થામાં છું, હું મારી સગવડતામાં છું. 6 મહિના તમે લોકો આશ્રમ સાચવો, બહારનું બધું હું જોઈ લઈશ. રાત દિવસ દાદાને પૂછો, આ જગ્યા દાદા પાસેથી આપણે લીધી છે. દાદાને ખબર છે કે હું મહિનામાં લગભગ કોઈક દિવસ એવો હોય છે કે મારો આટો અહીંયા નહીં હોય. હા, છેલ્લા જે 15-20 દિવસ કાગળિયાની પ્રોસેસ હતી એટલો ટાઈમ જ હું નથી. બાકી હાન થાય તા 2-4 ગાડીઓ અહીંયા રોજ જે આખા દિવસમાં આટો મારતી કે આના કાગળિયા કેમ ક્લિયર થાય, કેમ વહેલું પતે, કઈ રીતે આપણે જલ્દીથી એક જગ્યા ફિક્સ થઈ જાય, જેથી કરીને તમારે રોજે રાત દિવસે ચિંતા ન કરવી કે હવે આગળ જતા આપણું શું થશે એમ. અને આ જગ્યા એટલે જ આપણે 1 પણ રૂપિયો કોઈ પાસેથી દાન લઈને નથી ખરીદી કરી. આ જગ્યામાં જે કંઈ પણ રકમ છે એ ટોટલી ઘરની રકમ નાખી અને આ જગ્યાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ કે આવનારા સમયમાં કોઈ વ્યક્તિ આપણને આવીને એમ ન કહે કે તમે અહીંયાથી નીકળો. કારણ કે મારું અને અશોકભાઈનું બેયનું એક એવું સપનું હતું કે આપણા માટે તો બેન આપણે બહુ જીવી લીધું, આપણા માટે આપણું ઘર, મકાન, આપણી સુવિધાઓ આપણે કઈ બાંધછોડ નથી કરી, પણ હવે એક એવા ઘરનું નિર્માણ કરીએ, એક એવા આશ્રમનું નિર્માણ કરીએ કે જ્યાં એ દરેક લોકોને એવું થાય કે મારું પોતાનું ઘર છે, મને અહીંયાથી કોઈ જાકારો નહીં આપે. અને એટલે જ આ આશ્રમનું નિર્માણ એવી રીતે થવા જઈ રહ્યું છે કે આવનારા સમયમાં અહીંયા કોઈ આવી એમ ન કહે કે હું અહીંયાનો માલિક છું, કે હું અહીંયાનો ટ્રસ્ટી છું, કે હવે આ જગ્યા અમારા કબજામાં છે, કે આ અમારી અંડરમાં છે, કે તમે ખાલી કરો, કે તમે તમારી સગવડતા કરી લો. ભલે નાની એવી ઝૂંપડી હશે તો પણ આપણી છે. એ ઝૂંપડીમાં આપણે અડધો રોટલો ખાઈને જીવશું, પણ આપણને કોઈ છંછેડવા, હેરાન કરવા, તકલીફ આપવા કે આપણને કોઈ એવું કહેવાવાળું નહીં હોય કે તમે અહીંયાથી નીકળો. એટલે ભલે થોડું મોડું થયું પણ હજી આવનારા સમયમાં ધીમે ધીમે આપણી સમય, શક્તિ, સંજોગો અને પરિસ્થિતિનું અનુકૂળ ધીમે ધીમે આપણી સગવડતાઓ કરતા જશું. જેમ જેમ આપણી સગવડતાઓ થશે એમ એમ આપણે પ્રભુજીને આશ્રય આપતા જશું અને પ્રભુજીને કાયમી આશરો મળી રહે એવું આપણે આયોજન કરશું. એટલે ખૂબ બધાનો સંઘર્ષ દરમિયાન મેં પહેલાં કીધું કે જ્યારે તમે સંઘર્ષમાં હોય ને ત્યારે તમે એકલા હોય, સફળતામાં આખી દુનિયા તમારી સાથે હોય. પણ છેલ્લા 3 વર્ષમાં સંઘર્ષ દરમિયાન મારી સાથે અઢળક લોકોએ મને પ્રેમ આપ્યો, સાથ આપ્યો, સહકાર આપ્યો, લાગણી આપી. એને લઈ અને તમારા બધાના લાગણી, પ્રેમ, ભાવ અને જે કંઈ પણ તમારા આશીર્વાદ છે એને લઈને આપણે મંજિલ સુધી પહોંચી શક્યા. તો આવનારો સમય માં આપણને આનાથી વધુ સારું પ્રભુજીઓ માટે, જેને આપણી જરૂર છે એના માટે વધુ સારી પ્રેરણા, વધુ સારા આશીર્વાદ આપશે અને આપણે આગળ જતા જેટલા પણ સારા કાર્યો થાય એટલા કરવાના પ્રયત્ન કરશું. તો હરમળિયાની આ પાવન ભૂમિ માં અમરધામ આશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તો દરેકને દિલથી વંદન. અમારા પર તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ રાખજો અને સમય લઈ આ પાવન ભૂમિના, આ પાવન દિવ્ય જગ્યાના દર્શન કરવા અને સેવા કરવા બધા પધારજો. સમય, તારીખ નક્કી કરી અને ભૂમિપૂજનની તારીખ આપણે નક્કી કરશું. ચલો બધાને જાજા કરીને જય મા અમર. ભાઈ છે એ પવિત્ર ભૂમિના દર્શન કરાવી દઈએ અને ખૂબ સરસ મજાનું અહીંયા પિકનિક સેન્ટર બનાવશું બાળકો માટે, રમતગમતનું. મારા ઘણા બધા ડ્રીમ્સ છે, ઘણા બધા મારા વિઝન છે અને એટલે જ મેં નક્કી કર્યું છે કે રાજકોટ હું મારું એકનું ઘર બનાવી શકીશ. અને મેં ભાઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે હવે રાજકોટ નથી રહેવું, હું આશ્રમે રહીશ અને ત્યાંથી આગળનું સંચાલન, આગળનું જે કંઈ પણ આપણા આયોજનો છે આપણે ત્યાંથી કરશું. અને એટલે જ પછી રાજકોટનું રેસિડેન્ટ કેન્સલ કરી અને એ જ જે કંઈ પણ પૈસા અમારે ત્યાં મકાન માટે કે ફ્લેટ માટે વાપરવાના હતા એ પૈસાનું આયોજન એવું કર્યું કે આપણે અહીંયા આશ્રમનું નિર્માણ કરીએ, જેથી કરીને આપણી સાથે બીજા ઘણા બધા જીવોને આશરો મળી રહે. તો સરસ મજાની આ પાવન ભૂમિ પર પધારજો બધા, સમય લઈ અને નિર્માણમાં ખાસ તમારો પ્રેમ રાખજો. મેં વારંવાર લાઈવમાં કીધું છે કે મને પૈસાની કે દાનની કે વસ્તુની ભૂખ નથી, પણ તમારો પ્રેમ છે, સાથ સહકાર છે, લાગણી છે,
તો સરસ મજાનું નિર્માણ આ થઈ ગયું છે. આગળ પણ માં અમર છે એ કંઈક ને કંઈક પ્રેરણા અને આશીર્વાદ આપતા રહેશે અને આપણે આગળનું મિશન છે એમાં પણ બહુ જલ્દી સક્સેસ જશું. ચાલો બધાને સીતારામ, સદદેવદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. તમને શું આશીર્વાદ દેતા? મેં કીધી તો આશ્રમ થઈ જાય એટલે હું એવું નહીં, તમને શું કહેતા? હાજી નવરી રે. હું હાજી નવરી રે તો હું હવે નવરી થઈ ગઈ. નવરી થઈ ગયા. હા. આ થઈ ગયું આય થઈ ગયું. અને મને દે થોડાક ટાઈમમાં સરસ બાંધકામ થઈ જશે, પછી તમને અલગ રૂમ આપી દેશે. અલગ રૂમ. હા, અને બગીચામાં ફરવાનું બગીચામાં ફરવાનું. આમાં. પછી ઈચ્છા પડે તો અહીંથી હાલીને ઓલા પીપળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જવાનું. દર્શન કરવા જવાનું. પછી અહીંયા આવતું રહેવાનું. હા બરાબર. અને પછી ખુલ્લામાં રહેવાનું. અહીં કોઈ નહીં પૂરે. હા બેન મને થાકી જાવ છે. કેટલા દિવસ? થોડાક દિવસ, થોડાક એટલે 4-5 મહિના. ઓ દાદા 4-5 મહિનાની દિવાળી ઉઠી. હા, દિવાળી. કેવી કેવી છે જગ્યા? હાઈ જગ્યા તો લઈ લીધી પૈસા હા, પૈસા દઈ દીધા, લઈ લીધી. લઈ લીધી. હા. અલા ચોને હવે ચણશું. જી ચોનસે જો ગઈમી તમને જગ્યા? મને ગમી. કેટલીક ગઈમી? આટલી બધી. હા. હા અરે વાહ. મમ્મી હું દક્ષાબા, તમને પાર્થભાઈ એમ પૂછે છે કે આશ્રમ બાબતે શું કેવું છે તમારે? આશ્રમ બાબત એમ કહું છે કે ભગવાન તને ખૂબ દે અને આશ્રમ તે કર્યું અને હું અંદર મૂંઝાઉં છું. મને થોડીક વાર બાઈને રાખે ને તને ભગવાન ખૂબ દે અને હું અહીંયા રહું. નવું આશ્રમ થાય ને ત્યાં સુધી. નવો આશ્રમ ગમ્યો તમને? હા મને ગમ્યું. મારી બેન બહુ તને ગમ્યું. ભગવાન તને ખૂબ દે ને હાજી નવરી રાખે. નવરા રાખે. આજા નવરા રાખે. આજા નવરા રાખે. હા, તું છે હવે તો નવરા થઈ ગયા આપણે. તને એક વાત તો કોઈને કહી દઈશ તું ભરી શકે. આ આશ્રમમાં છે ને તમારે ગેટ પાસે ખાટલો રાખવાનો. અને હવે હા, પણ ઈ તો સાંભળો, અહીંયા ગેટ પાસે ખાટલો રાખવાનો. કોઈને અંદર આવવા જ નહીં દેવાના. ચાલે છે કે હા, એવું કહી દો. એને બાયણે રાખજો ને તોફાન કરે તો અંદર મૂકી દેજો. જકીને લાઈને રાખવાની. એક કામ કરીએ તો આપણે આશ્રમે દક્ષાબાને ઉતારતા જાય. અહીં ધ્યાન રાખશે હવે આશ્રમ. રોકાઈ જવામાં આવશો અહીંયા. ઉતરી જવું છે? ના હવે મને ડાયકા ચા જર્સી દીપડાવે. અહીંયા ઉતરી જાવ તમે. આશ્રમ ને સાચવજો. ના બેન તને ભગત ઘર છે, અચ્છા ઝૂલો છે, બે હું અહીંયા રહેવા આવતી રહેવાની. પંખા છે. હું અહીંયા રહેવા આવતી રહેવાની છું. હા, મેં તમને કીધું તું ને કે હું આશ્રમમાં રહેવા આવતી રહીશ. હું અહીંયા તમારે ભેગી રહેવા આવતી રહેવાની છું. ઓલું મકાન ઈ ખાલી કરી નાખવાનું. હા, કી ખાલી કરી નાખું. હું અહીંયા રહીશ તમારા બધાની હારે. હા, તો હારી બેન બિચારી. તમે એમ કહેતા હતા ને કે તારું ઘર છે તો હવે હું તમારા બધાને ઘરે રહેવા આવીશ. કેટલા 3 લાખ ની આવી છે. હવે ઈ તો કેટલા લાખની આવી? હા ભાઈ, મને નથી ખબર. તમે કેટલા દેવાના મને એમાંથી? 30 લાખ ની આવી છે. કેટલા દેહો? એક રૂપિયા તો ના દઈ દે. એમ થોડું તો દેવું તો પડે ને કઈક. 30 લાખ આપણે બે 50-50% દેવાના. હોય તો દઈ દઉં ને. એ તો દેવા તો પડશે, તો કેમ કરશું? અને આજે નથી નકર લઈ લાખ. કેમ ખબર પડે છે એમ કે જમીન ઊંઘી હોય બધી ખબર પડે. હું તો કઈ ગાંધી છું. ગાંધી ગણેશ આપણે મારા ભાઈએ કહ્યું નથી ગાંધી કોઈનો હોય કોઈ બેન તો નસીબદાર છો, સુખી છો. તમે બધા નસીબદાર જ છો. હા, અમે નસીબદાર નથી. અમે નથી? કેમ નસીબદાર નથી? કારણ કે અમને બાઈને ગમે પણ અમે રાખે ઘડીક વાર પછી અંદર વહી જાવ. પણ હવે પછી અહીંયા બાયણે જ રહેવાનું છે. બાયણે રહેવાનું દોડીએ છીએ. હા, શું કરશે? એના માટે દોડતા હતા અમે. એટલે આ જમીન લઈ લીધી એટલે આ કર્યા ચલે ને. ઠીક. અહીં ચડી લે પછી તમારે બહાર જ રહેવાનું, તમારા રૂમમાં. ઠીક. મજા પડે ત્યારે રૂમમાં જવાનું, મજા પડે ત્યારે બહાર. પછી વંડો કરી નાખો ફરતો. ઠીક વંડો કરશે. એટલે કોઈ કઈ બાયણે ભાગે જ નહીં. ઠીક વંડો. કોઈને ગોતવા જ ન જવા. ઠીક વંડો કરશે એટલે કોઈ ગોતે નહીં. અંદર ને અંદર આટા મારવાના. ઠીક અંદર ને અંદર. હા પછી અંદર મંદિર કરી દઉં, અહીંયા દર્શન કરવાનું, અંદર બગીચો કરી દઉં, અહીંયા બેસવાનું. ઠીક એમ છે. ઠીક ઠીક આ બરાબર બીજા આવડે ને? અને હું અહીંયા ભેગી જ રહેવાની છું તમારા બધાની. હા, તો હારું લે ભેરી દે લે તો હારું. ગઈમો? હાલો હવે આશીર્વાદ તો દ્યો. ભગવાન જાજુ દે ને ખૂબ સુખી થા ને આશા થઈ ગયું. હાજી નવરી રાખે સુખી થા અને મને કોઈ અંદર ન પૂરે. અને દે ભગવાન કોઈની મોસાજ ન થાય. મોટા જ ના કરે કોઈ બેન કે ક્યાં બેન ખુશ ને બા? ગઈમો ને તમને આશ્રમ? આ મને ગમ્યું. આપણે થોડોક ટાઈમ બાંધકામ થઈ જાય ને એટલે અહીંયા રહેવા આવતા રહેશું બધા. હા, બનાવી દઈશ ને બધાને. નોખી બનાવી દઈશ. તો નોખી બનાવી દે પણ પાર્થભાઈ નો આવવા દેતો. પાર્થાભાઈ તમારા બાજુનો રૂમ ખાટલો બાજુમાં જ રાખો. પાર્થાભાઈ નો ખાટલો તમારા બાજુમાં.
તો કેમ ખાય પાર્થભાઈ નો કટલો પાર્થભાઈ ના ખાટલા પાસેથી તમારા ખાટલે જવા હે પોતાને મકાન છે એટલે વહી જાય ને આમ કરતી જુલાન પણ હું અહીંયા જ રહેવા આવવાની એમ કહું પાર્થભાઈ અહીંયા ને જયદીપે અહીંયા ને હું અહીંયા ને બધા અહીંયા જ રહેશે તો હારું. પછી સાંજે આપણે રમશું રમતો રોજ. રાંધિયા રાત ને આવું કામ કરે તો ભગવાન તો ભેળે હા જો ભેળે હોય ને કોઈ આપણે અગાવાલા નથી સાચવતા તો આ તો આપણે ઓળખતા નથી તો આપણે આટલું કરી દે છે તો એના પાર કહેવાય ને અત્યારે હગાઈ નથી ભગાઈ નથી આ નથી સાચવતો હગો ભાઈ નો સાચવ્યો તો બસ નથી આસવતા જો અને હું તને ઓળખતી નથી મને તું સાચવી બેન મને તું કહી એમ કહું છું. મને કઈ દીધું નથી દીધું આજે હું બહુ શાંત અને બહુ ખુશ છું જો ખુશ છે તમે ખુશ છો હા હું ખુશ છું બહુ કેટલા આટલા બધા ખુશ થઈ ગઈ એ હા બહુ ખુશ ચાલુ કરીને ભાઈ જીવનનો વજન બધો ઉતરી ગયો કાબા હા જીવન વાંચે આ એક હતું તારે આ વજન ગયો તારે હવે કાંઈ વધેલ જ નથી વધે નો કેમ વધે હવે હળવા થઈ ગયા હળવા થઈ ગયા પૂરું થઈ ગયું આ થઈ ગયું હવે બધું ભગવાન મારા કર્યા